તો આગળ વાત તાપીની. તાપી જિલ્લાના નાના પૌઢા તાલુકાના કાંજલી ગામે યુવા શક્તિ અને ગ્રામ એકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં માવલી માતા પ્લે ગ્રાઉન્ડ નામે વિશાળ રમત મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું. ગામના યુવા સરપંચ કલ્પેશ પટેલ માર્ગદર્શન હેઠળ પંચાયત સભ્ય, ગ્રામજનો અને શિક્ષકો અને યુવાનોને સહયોગથી આ મેદાન તૈયાર થયું. ખાસ બાબત એ છે કે સમગ્ર કામ કોઈપણ સરકારી સહાય વિના સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી પૂર્ણ કરવામાં આવ્યું. અંદાજે 7 લાખ રૂપિયાના ખર્ચે માત્ર 2 મહિનામાં મેદાન તૈયાર કરવામાં આવ્યું. મેદાનમાં વિવિધ રમતો માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી. સાથે જ પોલીસના અને સેના અને સીઆરપીએફ જેવી નોકરીઓ માટે તૈયાર કરતા યુવાનોને પ્રેક્ટિસ માટે યોગ્ય માહોલ મળ્યો. મેદાનનું ઉદ્ઘાટન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું. હાલ અહીં શાળાકીય રમતોત્સવ, રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ શરૂ થયું. સરપંચે જણાવ્યું કે ભવિષ્યમાં અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની દિશા સરકાર સમક્ષ વિશેષ ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે. કાજલી ગામનો આ પ્રયાસ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. કલ્પેશભાઈ રમણભાઈ પટેલ, કાજલી સરપંચ શ્રી. રાજ્ય સરકાર છે આ વખતે જે ખૂબ સરસ રમતગમત ક્ષેત્રે જે બજેટ ફાળવ્યું છે અને અમારા ગામમાં જે માવલી માતા પ્લે ગ્રાઉન્ડ અમે જે બનાવ્યું છે, હવે લોકફાળાથી જ બનાવ્યું છે. આખું ગ્રાઉન્ડ જે તૈયાર થયું છે સંપૂર્ણ લોકફાળાથી બનાવ્યું છે. અમે ખૂબ જ મહેનતથી અને એક જ મહિનાની અંદર અમે આ ગ્રાઉન્ડ બનાવીને તૈયાર કર્યું છે. તો સરકાર શ્રી અમને થોડી એમાં મદદ રૂપે કંઈ સહાય અને રકમ જો ફાળવે તો અમે એનાથી સારું ગ્રાઉન્ડ બનાવીને લોકો માટે જનહિતમાં અમે મૂકવા માટે ઈચ્છીએ છીએ. આમાં સહયોગની વાત કરીએ અને ગ્રાઉન્ડ બનાવવાનો હેતુ જે મારો ધ્યેય હતો કે અમારા ગ્રાઉન્ડમાં પણ જે યુવાનો છે એમના માટે ખૂબ જ જરૂરી છે આજના આધુનિક યુગમાં કે દરેક ક્ષેત્રે રમતગમત ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્ર આ ગ્રાઉન્ડ ના હોય તો યુવાન આગળ લઈ જઈ શકે. તો અમારા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે જે પોલીસ ભરતી હોય, સીઆઈએસએફ, બીએસએફ, કોઈ પણ ભરતી માટે અમારા ગામમાં ગ્રાઉન્ડ નહોતું કે આજુબાજુ પણ ગ્રાઉન્ડ ન હતું. તો મને વહેલાથી વિચાર હતો કે આ અમારા ગામમાં પણ એક સારું સરસ એવાનું મજાનું ગ્રાઉન્ડ બને અને આજુબાજુના ગામના પણ યુવાનો એનો લાભ લે અને એ અમને સફળ થયું છે. આ વખતે જે પોલીસ ભરતીમાં પણ અમારા ત્યાં કેટલાય યુવાનો આવે છે દરેક ગામમાંથી અને એ પ્રેક્ટિસ કરે છે અને પ્રેક્ટિસ થકી ઘણા યુવાનો પાસ થયા છે. તો એમને હું અભિનંદન પાઠવું છું. અને અમારા ગામની આ લોકફાળાની વાત કરીએ તો અમારા ગામના શિક્ષકો, વડીલો, યુવાનો સૌએ આ યોગદાન આપ્યું છે આ મેદાન માટે, તો એમનો પણ હું આભાર માનું છું. તો આગળ આપણે જણાવી દઈએ કે જંબુસર શહેરના જોગનાથ મહાદેવ ફળિયામાં આવેલ એક રહેણાંક